સર્વે ભગવદી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ગુલાબજળ। તો ઇન્સ્ટન્ટ ગુલાબજળ બનાવવાની શા માટે જરૂર પડી? તો કે શહેરમાં રહેતા હોય કોઈ વૈષ્ણવ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એને તડકાની સુવિધા હોતી નથી, તો તેઓ આ રીતે ઇન્સ્ટન્ટ ગુલાબજળ બનાવી અને પ્રભુને ઉષ્ણકાલના દિવસોમાં પ્રભુને સિદ્ધ કરી અને આરોગાવી શકે છે। ગુલાબજળમાંથી તો આપણે જ્યારે શ્રી ઠાકોરજીને જારીજી ભરતા હોઈએ ત્યારે કે પછી આપણે એ સામગ્રી કોઈ એવી સિદ્ધ કરતા હોઈએ શીતળ, એમાં પણ આપણે ગુલાબજળનો ઉપયોગ કરી શકીએ છીએ। તો પહેલાં તો આપણે દેશી ગુલાબ લેવાના છે અને ફ્રેશ હોય ને એવા ગુલાબ લેવાના। એની પાંખડીઓ બિલકુલ બગડેલી હોવી ન જોઈએ। ગુલાબને લઈ આવી અને આપણે એને 3 થી 4 વખત આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના, જેથી એના જે અંદર માંજર હોય ને એ માંજર કે કોઈ ચીની જીવાત હોય ને એ બધી નીકળી જાય। અને બધી પાંખડીઓને 3-4 વખત પાણીથી ધોઈ અને બરાબર સૂકવી લેવાની છે। અને ન સૂકવો તો પણ ચાલે, કેમ કે આપણે અહીંયા પાંખડી ઉપર જળ જ કરવું પડશે। તો આપણે જો આ રીતે કડાઈમાં કાઠો મૂકી અને ફરતી બાજુ આપણે ગુલાબની પંખડી કરી દેવાની અને ઉપરથી 1 ગ્લાસ જળ કરી દેવાનું છે। અને જો આ રીતે કોઈ કાણાવાળી ડીશ હોય ને એ તમારે ઊંધી ઢાંકી દેવાની અને પછી જે એમાં હોલ હોય ને એને આપણે ઘઉંનો રોટલીનો લોટ હોય ને એનાથી હોલને આપણે પેક કરી દેવાનો, સીલ કરી દેવાનો। અને ઉપરથી આ રીતે આપણે બરફના ટુકડા કરી દઈશું ને એટલે જે નીચે વરાળ થશે ને એ વરાળ બધી આપણે એ નીચે જો મેં તપેલી રાખી છે ને તો એમાં બધી વરાળ નથી જતી, એટલે મારે ટ્રાન્સફર કરવું પડ્યું, કેમ કે તપેલી છે ને એ આ ઢાંકણને અડી જતી હતી, એટલે જે બહારની સાઈડ વરાળ હતી ને એ બધી અંદર પડી છે, એટલે ગુલાબજળ આપણું વેસ્ટ જતું હતું મારે। તો પછી મેં ટ્રાન્સફર કરીને અને જો આ રીતે એક નાનો એવો વાટકો રાખેલો, તો અહીંયા મેં 20 થી 25 મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને થવા દીધું હતું। એટલે આપણે જુઓ આ 100 ગ્રામ જેટલી પંખોળી હતી ને એનાથી આપણને જો આ રીતે એટલું ગુલાબજળ આપણે મળ્યું છે। તો ગુલાબ તો આપણે 12 માસ મળતા જ હોય છે, પણ અત્યારે ચૈત્ર મહિનાના ગુલાબ હોય છે ને એ મોસમના ગુલાબ કહેવાય છે। એમાં જીવાત હોતી નથી, બિલકુલ નહીં હોય જીવાત, છતાં પણ આપણે ધોઈ લેવાના। તો અત્યારે ચૈત્ર મહિનામાં આપણે ગુલાબજળ બનાવી અને તમે ફ્રીજમાં કે કોઈ પણ આ રીતે કાચની બરણીમાં બહાર પણ સારું રહેશે। તો આપણે ઉષ્ણકાલના દિવસોમાં પ્રભુને અંગીકાર કરાવી શકીએ છીએ। તો આ રીતે ઇન્સ્ટન્ટ ગુલાબજળ તૈયાર થાય છે। અને તમારે કુદરતી રીતે ગુલાબજળ બનાવવું હોય ને તો એ મને તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, એ પણ હું વિડીયો તમને અપલોડ કરીશ। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક આવી નવી રેસીપીમાં। જય શ્રી કૃષ્ણ।